સુરતમાં બનાવટી ચલણી નોટ પ્રકરણમાં ઝડપાયેલા યોગ સિદ્ધ ગુરુ તરીકે ઓળખાતા પ્રદીપ બાબાની હકીકત હવે એક પછી એક બહાર આવી રહી છે। બાબાના જ એક પૂર્વ અનુયાયીએ તેની કાળી કુંડળી ખોલી પાડી છે અને તેમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। સુરતમાં શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશન નામે કાર્યરત પ્રદીપ બાબા પર હવે ગંભીર આરોપો સામે આવ્યા છે। આશ્રમના નામે ગોરખ ધંધા ચલાવ્યા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે। કહેવાય છે કે બાબાએ લોકોને વિશ્વાસ જીતીને આશ્રમ માટે રૂપિયા એકત્રિત કર્યા હતા, પરંતુ તે રકમ સંસ્થાના નામે નહીં પરંતુ પોતાના વ્યક્તિગત નામે જમીન ખરીદવામાં વાપરી। સાધકો દ્વારા આશ્રમ માટે આપવામાં આવેલા પૈસાથી પ્લોટ ખરીદાયો હોવા છતાં દસ્તાવેજો વ્યક્તિગત નામે કરાવાયા હોવાની વાત સામે આવી છે। જ્યારે આ મુદ્દે પ્રશ્નો ઉભા થયા ત્યારે બાબા દ્વારા અનુયાયીઓને ધમકીઓ આપવામાં આવી હોવાના આક્ષેપો છે। આશ્રમની જમીન મામલે પોલીસ ફરિયાદ થતા બાબાએ આપઘાત કરવાનું નાટક રચ્યું હોવાનો પણ આરોપ છે। બાબાના જ પૂર્વ અનુયાયીએ આ સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો છે। જાણકારી મુજબ પ્રદીપ બાબા અગાઉ રાજકોટમાં સત્યમ હેર ડ્રેસર નામે સલૂન ચલાવતો હતો। બાદમાં સુરતમાં આવી યુટ્યુબ પરથી યોગ શીખી પોતાને યોગ ગુરુ તરીકે રજૂ કરી પ્રવૃત્તિઓ શરૂ કરી। ચોંકાવનારી વાત તો એ પણ છે કે કોઈ મેડિકલ ડિગ્રી વગર લોકોની સારવાર પણ કરતો હતો, જેના કારણે લોકોના આરોગ્યને જોખમમાં મૂકવામાં આવતો હતો। હાલ આ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આગળ વધુ ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। મારું નામ વલ્લભભાઈ ચોથાણી। વલ્લભભાઈ, પ્રદીપ જે બાબા જે અત્યારે યોગ ગુરુ કહેતા પોતાને, એનું કારસ્તાન સામે આવ્યું છે અને તમે એમની સાથે એક સમય જોડાયા હતા, તો શું આખી બાબતો છે, કેવા બાબા છે? હું તો માત્ર ને માત્ર યોગની પ્રવૃત્તિ કરવા માટે, શરીરના આરોગ્ય માટે જોડાયેલો હતો। સૌ પ્રથમ યોગી ચોકમાં જે શિબિર થઈ આજથી 10 વર્ષ પહેલાં, એ શિબિરમાં હું ગયો હતો। એ શિબિર મેં કમ્પ્લીટ 8 કે 10 દિવસ મેં ત્યાં ભર્યા, શિબિર પૂરી કરી। પછીથી વચ્ચે થોડો ટાઈમ ગયો, 3-4 મહિના પછી પાછી બીજી શિબિર થઈ, એ પણ મેં કરી। પછી ત્રીજી શિબિર મોટા વરાછામાં થઈ। તો એ વખતે અમને એવો ખ્યાલ આવ્યો કે આ તો લોકો પાસેથી, ભોળા લોકો પાસેથી પૈસા ઉઘરાવે છે, યોગની પ્રવૃત્તિના નામે બિલકુલ ઢોંગી છે। આના બધા ખુલાસાઓ આપણે કરવા જોઈએ। એટલે અમે 10-12 મિત્રો એમને મળીને બધી વાત કરી કે તમે જે કંઈ આ પ્રવૃત્તિ કરો છો પૈસા ઉઘરાવવાની, એ કાનૂની છે, ગેરબંધારણીય છે। આવી રીતે તમારે લોકો પાસેથી પૈસા ન લેવાય અને તમે લઈ પણ નહીં શકો। પણ એ દરમિયાન મેં એને ઘણા પૈસા ઉઘરાવી લીધા હતા અને બધા સાધકો પાસેથી પૈસા ઉછીના લઈ સંસ્થાના નામે જમીન લેવાના બદલે પર્સનલ પોતાના નામે લીધી। એટલે સૌથી મોટો પહેલો ફ્રોડ કર્યો અમારા બધાની સાથે એમણે। એ અમને ધ્યાન ઉપર આવ્યું એટલે અમે એમને ઠપકો આપ્યો અને એના પ્રત્યુત્તરમાં એણે દવા પીધી અને અમને એવું કીધું કે તમને બધાને હું જેલ ભેગા કરી દઈશ, એમ કરીને દવા પીધી। ઘણા બધા લોકોને આજના દિવસે પણ એમની પાસેથી પૈસા લેવાના છે। આવા અનેક લોકો છે। તમે સોશિયલ મીડિયાના મારફતે બધાને જાણ કરશો તો અનેક લોકો તમારી સામે આવશે અને અનેક કારનામાઓ ખુલશે। માત્ર ને માત્ર એમણે ઢોંગ જ કર્યો છે યોગના નામે। પોતાને બહુ સારું દેખાવા માટે પોતાને દિવસમાં 2 વખત કપડાં બદલવાના, આ બધા ઢોંગ અને ધતિંગ કર્યા છે। યોગના નામે બધું ધતિંગ ચલાવ્યા છે। એ મૂળ ક્યાંના અને આ રીતના યોગ કાથી કરવામાં આવે? મૂળ એ રાજકોટના છે। રાજકોટમાં આ પ્રદીપ, એમના પપ્પાનું નામ દિલીપભાઈ, એમના ભાઈનું નામ અમિતભાઈ, એક એમની બેન છે એમના મમ્મી, એમનું નામ મને નથી આવડતું, આખું નામ એમનું પ્રદીપ દિલીપભાઈ જોટંગિયા છે। અને રાજકોટમાં એ મનહર પ્લોટમાં સત્યમ હેર ડ્રેસર નામની બાલ દાઢીની દુકાન ચલાવતા હતા, સલૂન ચલાવતા હતા। અને એ સલૂન ચલાવતા યુટ્યુબમાં વિડીયો જોઈ અને એણે આ યોગની પ્રવૃત્તિ કરેલી અને યોગના નામે માત્ર ને માત્ર ઢોંગ કરેલો, પ્રજાને, ભોળી પ્રજાને, પબ્લિકને છેતરવાનું કામ કરેલું। આ સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો પણ છે કે જે પોતે ડોક્ટરો એવી સારવાર કરે છે, ખરેખર શું છે? એમની પાસે આયુર્વેદનું કોઈ નોલેજ નથી, એલોપેથિક દવાનું કોઈ નોલેજ નથી, હોમિયોપેથિક દવાનું નોલેજ નથી, નેચરોપેથીનું નોલેજ નથી। માત્ર ને માત્ર ઊંટ વૈદ્યું જાણે છે અને આ ઊંટ વૈદ્ય દ્વારા લોકોને દવાઓ ને એવું આપે છે। હમણાં થોડા સમય પહેલાં મેં એક સોશિયલ મીડિયામાં વિડીયો પણ જોયો હતો કે એક બેનને પાણી કાઢે છે
એવી બધી પ્રવૃત્તિઓ કરે છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.